નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લોકડાઉનનું બ્રેકિંગ ન્યૂઝ, ફરી કર્ફ્યુ બાદ લોકડાઉન આવી શકે છે નહીં, તેમની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરી। અને મિત્રો, વિજયભાઈ રૂપાણી દ્વારા આજની એટલે કે ગઈકાલની 26 તારીખની પ્રેસ કોન્ફરન્સમાં અમુક મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી છે। તો જાણીએ કયા બાબતે ચર્ચા થઈ શકે છે અને માસ્ટર પ્લાન મુજબ 1 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી કયા પ્રકારની વ્યવસ્થા રહી શકે છે ગુજરાત રાજ્યને લઈને, તેની સંપૂર્ણ માહિતી મેળવી આ વિડીયોમાં। તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક પ્રકારની અપડેટો તમને સૌપ્રથમ પ્રાપ્ત થઈ શકે। અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમામ અપડેટો ખ્યાલ આવે। મિત્રો, ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ માટે 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાઈ રહ્યું છે। આપ જાણો છો કે ગુજરાતમાં વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટમાં 4 સિટીઓમાં હાલ કર્ફ્યુ લાગવામાં આવી રહ્યું છે। અને વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે। સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાવવામાં આવશે નહીં, લોકોને સારવાર મળે એ અમારી પ્રાથમિકતા છે। જોકે આજે સાંજે સરકારની કોર કમિટીની બેઠક કોઈ પણ નિર્ણય લઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે। અને મિત્રો, સતત 5 થી 6 દિવસ સુધી હાલ કોરોનાના કેસ દિવસે વધતા જાય છે, સાથે સાથે મૃત્યુ આંક પણ વધતો જાય છે। આપ જોઈ શકો છો 25 નવેમ્બરના રોજ 1540 ગુજરાત રાજ્યમાં કેસ આવી ચૂક્યા છે। અને હાલ અમદાવાદમાં એવી માહિતી જાણવા મળી છે કે હજુ પણ કોરોનાના કેસ વધારે છે, પરંતુ માહિતી છુપાવવામાં આવે છે। વધતા જતા કોરોનાના કહેરને રોકવા ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જે ગાઈડલાઇન્સ 1 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવશે। કન્ટેનમેન્ટ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ જ મળી શકે છે। કોરોનાના દર્દીને 14 દિવસ સુધી કોન્ટેક્ટ કરવાનો રહેશે। સાથે બજારમાં થતી ભીડને કાબૂમાં રાખવા માટે રાજ્ય સરકારે પોતે નિર્ણય લઈ શકે છે, રાત્રિ કર્ફ્યુ પણ લગાવી શકે છે અને વધારી પણ શકે છે। એટલે કે મિત્રો, હાલ જે કર્ફ્યુ ચાલી રહ્યું છે, જે જગ્યા ઉપર વધારે કેસ આવશે ત્યાં રાત્રિ કર્ફ્યુ પાછું કરવામાં આવશે। અને જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી કર્ફ્યુ પણ વધી શકે છે। પરંતુ લોકડાઉન કરવા માટે કેન્દ્ર સરકારની અનુમતિ લેવી પડશે। રાજ્યમાં નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી શકે છે। વધતા જતા કેસને કારણે કન્ટેનમેન્ટ ઝોનની અંદર ચા નાસ્તા, પાન મસાલાની દુકાનો પણ બંધ રહી શકે છે। અને મિત્રો, શું ખરેખર લોકડાઉન આવી શકે છે? તો જાણીએ કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકડાઉનના મેસેજ 24 તારીખના રોજ ગુજરાતના ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફરીથી ગુજરાતમાં લોકડાઉન નહીં થાય। હાલ સરકારની કોઈ પણ વિચારણા નથી, માત્ર 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે એ યથાવત રહેશે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આ 4 વિસ્તારમાં કર્ફ્યુ રહી શકે છે। અને મિત્રો, 24 તારીખના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ થઈ હતી અને તેમાં ગુજરાતની સ્થિતિ ગુજરાત સીએમે જણાવી હતી અને જણાવ્યું છે કે જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવશે અને અમદાવાદની અંદર 7 ડિસેમ્બર સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવી શકે છે। એટલે કે મિત્રો, જ્યાં સુધી કોરોનાની સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ એટલે કે રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહી શકે છે। ત્યારબાદ જે પણ નિર્ણય આવશે તે અમારી ચેનલના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ હંમેશા માટે અમે તમારા સુધી પહોંચાડવા માટે અમારી ચેનલને અને અમને સપોર્ટ કરવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।